नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना 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 भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याद्विलक्षम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। માનવ જીવનના અનેક પાસા છે અને તેથી જ્ઞાની ભગવંતોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પ્રકારના પુરુષાર્થ મનુષ્યોને કહ્યા છે। અત્યારે આપણે ધર્મ વાર્તામાં અર્થરૂપી પુરુષાર્થને ગૌણ કરી દઈએ છીએ। કામરૂપી પુરુષાર્થમાં પણ બીજા બધાને ગૌણ કરીને એક શરીરની સ્વસ્થતા, ધર્મ આરાધના કરવામાં અનુકૂળ રહે એટલો જ માત્ર કામરૂપી પુરુષાર્થ ત્યાં અસ્તિત્વમાં રાખીએ છીએ અને ધર્મરૂપી પુરુષાર્થ કરીએ છીએ। મોક્ષ તો પુરુષાર્થ નથી, મોક્ષ તો ધર્મરૂપી પુરુષાર્થ કરવાથી ઓટોમેટિક પ્રાપ્ત થાય છે। પર્યાયવાચક શબ્દ છે। મોક્ષરૂપી પુરુષાર્થ એ ધર્મ છે અથવા ધર્મરૂપી પુરુષાર્થનું ફળ તે મોક્ષ છે। આ માટે જ્ઞાની પુરુષોએ અનેક પ્રકારના ઉપાય બતાવ્યા છે। એમાં જે વર્તમાનમાં આપણે વાતચીત ચાલી રહી છે એના સંદર્ભમાં આ યોગ સાધનાની પદ્ધતિ છે।
જેને આપણે અષ્ટાંગ યોગ કહી શકીએ. પ્રસિદ્ધ વાત છે કે યોગી લોકો યોગ્ય યોગ સાધના દ્વારા પોતાના સ્વાસ્થ્યને સારું રાખે છે અને દીર્ઘજીવી પણ થાય છે. સામાન્ય અપેક્ષા એ અત્યારે વિચારવામાં આવે છે. વર્તમાન દાખલા લઈએ 3-4. અહીંયા અમદાવાદમાં સ્વામી મનુવરેજી મહારાજ છે. 83 વર્ષના છે, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ છે. મોરારજી દેસાઈ નાનપણથી ગાંધીજીના સંપર્કમાં, ગાંધીજીની પદ્ધતિથી જીવન જીવ્યા, નાની ઉંમરથી બ્રહ્મચર્ય ધારણ કર્યું. કહેવાય છે કે તેઓ પથારી વાપરતા નહોતા, જાડી શેતરંજી અને ઓશિકું એના ઉપર જ સૂતા હતા. એમનો ખોરાક તો એવું કહે છે કે ઘણા વર્ષોથી અનાજનો રહ્યો નહોતો, પણ આ વાત સાંભળેલી છે. કદાચ એમણે પોતાનું જીવન લખ્યું છે એ વાંચવાની નાની ઉંમરના ભાઈ બહેનોને ભલામણ છે. મોરારજી દેસાઈનું એમણે પોતે જીવન લખેલું લગભગ 5-7 વર્ષ કે 10 વર્ષ પહેલા બહાર પડ્યું છે. ઇટ શુડ બી રેડ. આપણે એમાં આખું વાંચવાની જરૂર નહીં, પણ આપણને ઉપયોગી મુદ્દાઓ એમાં જોઈ લેવા. વાત એ ચાલે છે કે સારું સાત્વિક સાધનામય જીવન જીવવાથી સહજ આરોગ્યની અને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એ મનુવરેજી મહારાજની વાત કરી, આપણે મોરારજીભાઈ દેસાઈની વાત કરી, રવિશંકર દાદાની વાત કરીએ, મહાત્મા ગાંધીજીની વાત કરીએ કે મુનિશ્રી સંતવાલજીની વાત કરીએ. એવા અનેક દ્રષ્ટાંતો વર્તમાનમાં હાલ છેલ્લા 20-30 વર્ષની અંદર કે 40 વર્ષની અંદર આપણી સમક્ષ છે. અહીંયા જે વાત કરવામાં આવી એનો બેઝ તે પ્રાણાયામ છે. પ્રાણાયામ. He who can well control his breathing movements and make them rhythmical can have a long life. આ વાત મેડિકલ સાયન્સે પણ સ્વીકારી છે. સામાન્ય મનુષ્યના શ્વાસોશ્વાસ મિનિટમાં 16 ચાલે છે. એને બદલે એને અભ્યાસથી ધીમી ગતિ આપી અને 12 સુધી લાવવામાં આવે તો સમજો કે 1/4, 4 ચોકું 16, 4 તરી 12, 1/4 of the respiratory movements can be reduced. એને માટે અભ્યાસ કરવો જોઈએ. એ આમાં કહેવાની મુખ્ય વાત છે કે શ્વાસોશ્વાસને 2 પ્રકારે ટ્રેન કરો. એક, એની ગતિ નિયમિત કરો, એટલે રિધમિકલ કરો, અને એની સંખ્યા ઘટાડો. 16 માંથી 12 પર લાવો, અને જ્યારે અંદર લો ત્યારે વચ્ચે ઇન્ટરપ્શન ન કરો, અને બહાર કાઢો ત્યારે પણ ઇન્ટરપ્શન ન કરો. એટલે ધીમે ધીમે બ્રીધિંગ ઉપર
એક જાતનો કંટ્રોલ આવે છે. આ વાત આટલી તો પ્રાણાયામમાં આવે છે. એનાથી આગળ જે સાયન્સ એમાં બહુ મેન્શન નથી કર્યું, પરંતુ ચિદાનંદજી મહારાજે સ્વરોદય જ્ઞાનમાં એનો વિસ્તાર કરેલો છે અને એનો ઘણો મોટો વિસ્તાર હઠયોગ નામના પુસ્તકમાં શિવાનંદ સરસ્વતીએ લખેલું અત્યારે ઉપલબ્ધ છે. લગભગ 500 પાનાનું પુસ્તક છે. HATHAYOGA હઠયોગ. પણ એ બધામાં જવાની સલાહ આપવી યોગ્ય નથી, કારણ કે ત્યાં જ કહ્યું છે કે સિદ્ધ યોગી નો તું શિષ્ય બને તો આ હઠયોગ કરજે, નહીં તો તને રોગાદી ઉપદ્રવ થશે અને ઉલટો ઉલમાંથી ચૂલમાં પડીશ. આપણે તો આમાંથી બે જ વસ્તુ સમજીએ તો એટલું આપણા માટે બસ છે કે શ્વાસને 16 ને બદલે જો 12 કરીએ અને રિધમિકલી લઈએ, એટલે વચ્ચેના ઇન્ટરપ્શન વગર, અને ત્રીજું આધ્યાત્મિકતા જોડવા માટે જે આપણું પ્રયોજન મુખ્ય તો એ છે, તો અંદરમાં લેતી વખતે મંત્રનો અમુક ભાગ અને બહારમાં કાઢતી વખતે અમુક ભાગ, એ પ્રકારે જો કરીએ તો આપણને सांस सांस सुमिरन करो यह उपाय अति नीक, कबीरजी કહે છે. सांस सांस सुमिरन करो यह उपाय अति नीक. नीक એટલે નાઇસ. તો એ તો અભ્યાસથી કરવાનું છે કે શ્વાસે શ્વાસે પ્રભુનું નામ લેતા શીખવું. અભ્યાસ કરવો એ વર્તમાન કાળમાં એક શ્રેષ્ઠ ઉપાય આત્મ સાધનાનો, આધ્યાત્મિક ઉન્નતિનો છે. આપણે એ કરીએ એટલે એમાં બંને યોગ આવી ગયા, ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગ. આપણે જો પ્રબુદ્ધ છીએ, વિવેકી છીએ, સાચા મુમુક્ષુ હોઈએ તો mechanical recitation of mantra is not our goal. Mechanical recitation of mantra is not our goal, because it is verbal or maybe in the form of movements of the gases, oxygen, nitrogen, carbon dioxide, vapor, वगैरह. Our goal is to purify our thoughts, which is our true self. ગમે ત્યારે તો પછી તત્વ પર તો આવવું જ પડશે. આનું તો પ્રયોજન એટલું જ છે કે શરીર સાધનાને અનુકૂળ રહે, એટલું જ એનું પ્રયોજન છે. જે બીજી વાત કરી કે આપણું શરીર તે કેમિકલ ફેક્ટરીઝ છે અને આપણી ઇમોશન્સ અને કેમિકલ્સ વચ્ચે ગાઢ સંબંધ છે, એ વાત તો બધાય સ્વીકારે છે. મેડિકલ સાયન્સ એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વીકારે છે કે ભાઈ માણસને ક્રોધ થાય ત્યારે શું થાય, અભિમાન થાય ત્યારે શું થાય. એ જે અંતઃસ્રાવની ગ્રંથિઓ જે છે બધી, પિચ્યુચરીથી માંડીને તે એડ્રિનલ સુધી, એ બધાનો કોઈને અભ્યાસ કરવો હોય તો મહાપ્રજ્ઞજીએ એ પુસ્તક લખેલું છે, એ વાંચવું. પણ આ બધું પણ નિમિત્ત સાયન્સ છે, એટલું યાદ રાખવું.
આગળ વધેલા સાધકોએ એને એક માત્ર સામાન્ય સપોર્ટ તરીકે જ સ્વીકારવાની જરૂર છે. તો હવે જેમ છે તેમ કહું છું, કોઈને ગમે કોઈને ન ગમે એની વાત નથી. કોઈને ગમવું ન ગમવું એ વસ્તુ મુખ્ય નથી. આપણા જીવનમાં આપણે વર્તમાનમાં શું કરવું છે એ નક્કી દરેકે વ્યક્તિગત કરવાનું છે. આટલી 10-15 મિનિટનો ટાઈમ જો હોય તો એ પ્રમાણે શ્વાસોશ્વાસને નિયમિત કરવા માટે એટલો ટાઈમ આપી શકાય. એથી વિશેષ ટાઈમ આપણે એ બાજુ આપીએ એવી અત્યારે આપણી સ્થિતિ છે નહીં. અને સમાજને તો એ વિશેષ પ્રકારે લાગુ પાડી શકાય નહીં. કોઈ 40 વર્ષના ભાઈ કે બહેન કે જેને ઘરની ધંધાની નોકરીની બધી જવાબદારી હોય એને આપણે આ કહીએ તો એને માટે ઘણું મુશ્કેલ છે. હવે શ્વાસોશ્વાસ સાથે મંત્રનું સ્મરણ જોડવાથી આપણી સાધના રાઉન્ડ ધ ક્લોક થઈ શકે છે, જો આપણે જાગૃત હોઈએ તો. કારણ કે શ્વાસ ક્યારે બંધ થઈ જાય છે? થતા જ નથી. ઊંઘમાં આપણને એની ખબર નથી રહેતી એ વાત જુદી છે, પણ શ્વાસોશ્વાસ તો ઊંઘમાં પણ ચાલુ જ છે. એટલે જો આપણે એવો અભ્યાસ જાગૃતિ દરમિયાન કરીએ કે શ્વાસે શ્વાસે પ્રભુનું નામ લઈએ છીએ, મંત્ર સ્મરણ કરીએ છીએ, તો આવી જાગૃત મનની સાધના નિદ્રા દરમિયાન અવજાગૃત મનમાં પણ પરકોલેટ થઈ જાય છે અને ઊંઘમાં પણ ઘણા અંશે આ પ્રકારનો જાપ ચાલુ રહે. જાગૃત મનમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ એ જે બહુ પ્રવૃત્તિ કરીએ છીએ એ અવજાગૃત મનમાં ચાલુ રહે છે. એ તો બહુ પ્રસિદ્ધ વસ્તુ છે. આપણે હસાવવાનું દ્રષ્ટાંત લખીએ છીએ પેલા કાપડના વેપારીનું, કે પેલા ભાઈ સૂતા હતા અને પછી પોતાનું ધોતિયું ફાડીને કે ચાલ હવે એક આરો ઓછો કરીને પોતાનું ધોતિયું ફાડી નાખ્યું. તો પેલા એના વાઈફ ને એના છોકરાને કે બાપા શું થયું, બાપા શું થયું? એટલે દિવસ આખો પેલું કાપડ વેચે એમાં કે આ એક આનો ઓછો લો, આ પહેલાના જમાનાની વાત છે, એક આનો વધારે લો, એમ કરીને પોતાનું ધોતિયું. એટલે જે દિવસે વેપાર આખો દિવસ વેપાર કરતો હતો રાતના પણ એ ઊંઘમાં પણ વેપાર કરતો હતો અને પેલું ધોતિયું પોતાનું ફાડી નાખ્યું. આ એક અશુભની વાત છે, શુભની પણ એવી વાત છે. હા, યાદ રાખવું પડે. હવે એનાથી બીજું દ્રષ્ટાંત ગણેશ પ્રસાદજી વર્ણી એ ઊંઘમાં આત્મખ્યાતિ બોલતા. આત્મખ્યાતિ એટલે શ્રી સમયસાર પરની મુખ્ય અમૃતચંદ્ર દેવની ટીકા. તે ઊંઘમાં બોલે. પછી કોઈ સવારે ઉઠીને કહે ભાઈ તમે કઈ ઊંઘો તો ખરા થોડી વાર, રાતના તમે તો બસ આ બોલ્યા જ કરો છો, આ આત્મખ્યાતિના શ્લોક બોલો છો અને પાછું ગદ્ય પણ બોલો છો. તે ભાઈ મને બહુ કઈ ખબર નથી, એ તો બોલતો હોઈશ, મને ખબર. કેમ? આખો દિવસ જે ચાલે છે એ રાતના પણ અંતરમાં ચાલુ રહે છે. ભલે આપણને એની કોન્શિયસ માઇન્ડ એની નોટિસ કરી શકતું નથી, કારણ કે એ ક્લાઉડિંગ થઈ જાય છે. નિદ્રા એટલે શું? નિદ્રા અને નિદ્રા નામની દર્શનાવરણીની પેટા પ્રકૃતિને આધીન થઈ જવાથી જીવની અર્ધ બેભાન દશા થઈ જવી, બેભાન જેવી દશા થઈ જવી, એનું નામ નિદ્રા ભગવાને કહ્યું છે. આટલે સુધી એના એડવાન્ટેજ, પણ આ હજુ મોક્ષ માર્ગ નથી એમ વચનામૃતજી કહે છે. પૃષ્ઠ સંખ્યા 189 છે. આપણે તો સારી વસ્તુ દરેક જગ્યાએથી લેવી, પણ સારી વસ્તુ જેટલી સારી છે એટલી જ સારી માનવી.
સારી વસ્તુ દરેક જગ્યાએથી લેવી, પણ સારી વસ્તુ જેટલી સારી છે એટલી જ એને માનવી. શું 12 કેરેટનું સોનું હોય અને એને 24 કેરેટનું માની લઈએ અને પછી વેચવા જઈએ ત્યારે પેલો કહે કે સાહેબ આમાં તો અડધા રૂપિયા મળશે, તો આપણને હાર્ટ એટેક થઈ જાય. પણ આ 12 કેરેટનું છે તો 12 કેરેટ છે તો એનો સ્વીકાર છે. 18 કેરેટ તો 18 કેરેટનો 18 કેરેટનો, 20 હોય તો 20 નો સ્વીકાર છે, 24 હોય તો 24 એનો સ્વીકાર છે. માટે કોઈ વસ્તુ સારી હોય, ઓછી સારી હોય એટલે એ ન સ્વીકારવી એવી વાત નથી, પણ ઓછી સારી વસ્તુને પૂર્ણ છે એમ માનવું તો એ સત્યથી વેગળું છે. એ અહીંયા સમજાવે છે. શ્વાસોશ્વાસ એ જીવન સાથે અવિનાભાવી રીતે સંકળાયેલી એક પ્રોસેસ છે. અને તેથી જો આપણે એના વિશે કોન્શિયસ થઈ જઈએ, એટલે એના પ્રત્યે સજગ થઈ જઈએ, તો જ્યારે જ્યારે શ્વાસ લઈએ અને મૂકીએ ત્યારે આપણે શું કરવાનું છે એમ આપણને ખ્યાલ આવે. અભ્યાસ પછી શરૂઆતમાં ભૂલી જઈએ, પણ એકવાર એની હેબિટ પડી જાય તો એ હેબિટથી આપણે જાગૃત થઈ જઈએ કે મારે શું કરવાનું. શ્વાસ અંદર લીધો શું કરવાનું, બહાર કાઢ્યો શું કરવાનું, અંદર લીધો શું કરવાનું, બહાર કાઢતી વખતે શું કરવાનું, અંદર લેતી વખતે શું કરવાનું. મારી ડ્યુટી શું છે સાધક તરીકે, ભક્ત તરીકે, મુમુક્ષુ તરીકે, આત્માના જિજ્ઞાસુ તરીકે મારી ડ્યુટી શું છે એ પોતાને ખ્યાલમાં આવી શકે. એટલે પ્રયોગ બહુ સારો છે. મારો કહેવાનો મુદ્દો એ જ હતો. બીજી વસ્તુઓ બધી ઓટોમેટિક આપણે પછી પેલી ટેપ રેકોર્ડિંગ જેવું થઈ જાય, આની અંદર ઉપયોગ રહે છે. તોય પાછું ત્યાં પાછો ઉપયોગ તો રાખવો પડે. એમાં પાછું એવું છે કે એમાં તો દરેકમાં આવું થવાનું છે. કોઈ પણ સાધના આપણે કરીએ તેમાં જેટલો આત્મા જાગેલો હોય તેટલો પરમાર્થ લાભ થાય. કોઈ પણ સાધના હોય, પરમાર્થની સિદ્ધિ કેટલી? જેટલી આત્માની જાગૃતિ. લોકો ગીતા બોલી જાય છે, રામચરિત માનસ બોલી જાય છે, હનુમાન ચાલીસા બોલી જાય છે, ભક્તામાં સ્તોત્ર બોલી જાય છે, 20 દોહરા બોલી જાય છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર બોલી જાય છે, કુરાનની અનેક પ્રકારની એ ગાથાઓ કે કલમો બોલી જાય છે, અને આખી જિંદગી બોલે છે, અને તો પણ જોઈએ તેવો ફાયદો થતો નથી. કેમ નથી થતો? કારણ કે આત્મા અંદર જાગૃત નથી. બોલે છે બરાબર, ઉચ્ચારણ પણ રિલેટિવલી શુદ્ધ થાય છે, પરંતુ મોટો પ્રોબ્લેમ છે કે ઉપયોગ એમાં જોડાતો નથી. અને ઉપયોગ એટલે પોતે એમાં જોડાતો નથી. ધર્મ ક્રિયા તે શરીરને વાણીની ક્રિયા બની જાય છે, અને આત્માની ક્રિયા એટલે કે ઉપયોગની ક્રિયા બનતી નથી. આવું થવાનું આપણને બધાને. પણ જેટલા આપણે ઉપયોગ પ્રત્યે જાગૃત થઈશું તેટલી આપણી ધર્મ ક્રિયા જાગૃત રૂપે થશે, એટલે પ્રબુદ્ધ થશે. એટલે આપણે ક્રિયા જડત્વમાં પણ નહીં અટકીએ અને શુષ્ક જ્ઞાનીપણામાં પણ નહીં અટકીએ. આ બંનેથી બચવાનું છે. બહુ વાતો કર્યા કરીએ એ શુષ્ક જ્ઞાનીપણું છે. આખો દાડો શાસ્ત્રો વાંચીને વાદ વિવાદ કરીએ, અને બીજી બાજુ આખો દિવસ શરીરની ક્રિયા કર્યા કરીએ. આમ કર્યું, આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું. પણ એ બધું કરવામાં તું અંદર કેટલો જોડાયો? એટલે આખરે તો બંને જોઈશ. ખોટું લગાડવાનું નથી. આમાં મોક્ષ માર્ગની સાધના પરમાર્થથી મહાપુરુષ બને તો જ તું કરી શકે. આત્મલીનતા પામે છે
પૂર્ણ વિરામ. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. પૂર્ણ વિરામ. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. પૂર્ણ વિરામ. બીજો પેરેગ્રાફ એટલે એની નીચેનો છે. શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુક્તા છે. અલ્પ વિરામ. તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. પૂર્ણ વિરામ. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. પૂર્ણ વિરામ. તેના બે સાધન છે, સદગુરુ અને સત્સંગ. પૂર્ણ વિરામ. તેની બે શ્રેણી છે, પર્યુપાસના અને પાત્રતા. પૂર્ણ વિરામ. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. પૂર્ણ વિરામ. સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. પૂર્ણ વિરામ. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. બે વાતનો આપણે સ્વીકાર તો કરવો જોઈએ. બાહ્ય સાધના આપણને જેટલી ઉપયોગી છે શરીરને સ્વસ્થ રાખવા માટે એટલો એનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ સત્સંગના યોગ દ્વારા શરીરથી જુદો હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું અને એ જ્ઞાન તે જ મારું મૂળ સ્વરૂપ છે. જ્ઞાન એટલે ઉપયોગ. એવું મનમાં નક્કી કરવું જોઈએ. એવું મનમાં પાક્કું કરવું જોઈએ. અને પછી નિશ્ચય નહીં લાવવો જોઈએ. એટલે કે મૂળમાં હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું. મારા સ્વભાવમાં કોઈ પણ વિકાર નથી. પણ આવું જાણવાથી એકદમ ફાયદો થતો નથી. તો કરવું શું? પ્રેક્ટિકલ. હું માત્ર જ્ઞાન છું. ઠંડી લાગી, હું એનું જાણનાર છું. ઉધરસ આવી, હું એનું જાણનાર છું. આ ભાઈએ ગાળ દીધી, હું એનું જાણનાર. દુનિયાવાળા તાળી પાડે છે, હું એનું જાણનાર છું. દુનિયાવાળા ચંપલ ફેંકે છે, ગાળો દે છે, અપમાન કરે છે, હું એનું જાણનાર છું. આવો પણ એક પ્રયોગ કર્યા વિના પરમાર્થ સાધનાની સિદ્ધિ થઈ શકતી નથી. પણ એ ઘણી અઘરી છે. એટલે અહીંયા પહેલા બાહ્ય સાધન તરીકે બતાયા જે 4-5 વસ્તુઓ એ યાદ રાખી લેવી. સદગુરુ અને સત્સંગ, પર્યુપાસના અને પાત્રતા, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા, અને એ સઘળાનું મૂળ સત્પાત્રતા છે. તો બંનેનો આપણે સમન્વય કરવો. આ જે બધી એક્સરસાઇઝ વગેરે બતાવી છે એ આપણને ઉપયોગી છે. શરીર સ્વસ્થ રાખે છે. શ્વાસોશ્વાસ કાયમ હોય છે. એટલે જો આપણે જાગૃત હોઈએ તો એ શ્વાસોશ્વાસ સાથે નામ સ્મરણ જોડી દઈએ. પણ એ નામ સ્મરણ પાછું મિકેનિકલ ન થઈ જાય, એનો પણ ઉપયોગ રાખવો જોઈએ. ऐसा तो होगा. मन पौन निरोध स्वबोध कियो, हठ जोग प्रयोग सुतार भयो, जप भेद जपे तप त्यों ही तपे, उर से ही उदास लही सब पे. सब शास्त्र न के नय धारी ही, मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ हजू न पड़્યો. પણ આ સાંભળીને આવું બધું ન કરવું એનો અર્થ નથી. તો કે શું કરવું?
કે ગુરુગમ જોડવી, એની અંદર ગુરુગમ ઉમેરવી અને જાગૃતપણે સાધના કરવી. આપણે ભક્ત હોઈએ તો હું પરમાત્મા સદગુરુનો સેવક છું. આપણે જ્ઞાન યોગી હોઈએ તો હું શરીરથી, વાણીથી અને મનના વિકારોથી જુદો એવો જ્ઞાયક છું, એમ અંદરમાં વિચાર કરવો. અને યોગી હોઈએ તો મારું કર્તવ્ય છે કે 24 કલાક આત્માનું અનુસંધાન કરવું. યોગી તરીકે મારું કર્તવ્ય શું છે? अपने साईं से सुरता लगाए रहना, अपने साईं से सुरता लगाए रहना, यह मेरा कर्तव्य है योगी के रूप में. અને અનાસક્ત કર્મયોગી હોય તો દરેકમાં પરમાત્મા ભાળવા અને દરેકને પ્રેમપૂર્વક ઉપયોગી થવું, દરેકમાં પરમાત્મા ભાળવા અને દરેકને આપણી પૂર્ણ શક્તિ લગાવીને ઉપયોગી થવું. પણ બધાયમાં કોમન એટલું તો રહેશે જ કે મારે અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, નિંદા આ વગેરે કરવા નથી. મારે મારા જીવનમાં અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિંદા, ઈર્ષા, ભય આવું બધું ઓછું કરવું છે અને યથાશક્તિ પરમાત્માનો હું સેવક છું અને શુદ્ધ આત્મા છું એમ નિરંતર યાદ રાખવું પડશે. તો જ પરમાર્થ સાધના બની શકશે. કે સ્ટાર્ટ કેવી રીતે કરવું અમારે? ધેટ યુ કેન, કોઈ સંતને પૂછીને તારી તાસીર જાણીને તું ચાલુ કરી દે આજથી. વેઇટ થવાનો પ્રશ્ન નથી. બોલીએ જરા, ઝીલીએ. કરું કરું કરતા નથી કાંઈ કરતો, 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 ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, 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 વાતો કરતા શુભ વેળા જા ये वही रे रात्रे, वातो करता शुभ वेळा જા ये वही रात्रे, रोज विचारो आज कमाया शो અહીં રે રાત્રે. તો દરેકને તો સરખું સૌભાગ્ય નથી. આપણામાંથી મોટા ભાગના તો ઓછા ભાગ્યશાળી છે કે 20-25 વર્ષની ઉંમરે જાગી ન ગયા અને 30-40-50 બધા જોઈએ તેવી સાધના ન કરી. પણ ભગવાન કહે છે વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર, જે દિવસથી સત્પુરુષો ત્યાં ક્ષણ વાપરે છે શબ્દો. કેટલામો વચનામૃત નંબર? બરાબર. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. અર્ધવિરામ.
તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. આપણે કહીએ સાહેબ કાલથી હું બરાબર રેગ્યુલર સાધના કરીશ, કે આજે શું મુહૂર્ત નથી, આજે કઈ પેલું શું ભાઈ કાળી ચૌદશ છે, આજે કઈ પેલો ગ્રહણ છે. ભગવાન કહે છે જસ્ટ નાઉ. જે મહાભાગ્યશાળી છે તે વાયદાબાજી કરતો નથી. ભલે આપણી શક્તિ ઓછી છે, સમજણ ઓછી છે, આયુષ્ય ઓછું છે, બળ ઓછું છે, બુદ્ધિ ઓછી છે, તો પણ જેમનું શરણ આપણે લીધું છે તે અગાધ અનંત શક્તિના સ્વામી છે. ભગવાન સર્વજ્ઞ પ્રભુ એવા મહાન આચાર્યો અને એવા મહાન જ્ઞાની પુરુષો મહાન શક્તિના ધારક છે. માટે જો આપણે સાચા હોઈએ તો આપણે અત્યારથી જ આ નક્કી કરવું કે મારા જીવનમાં મારે અજ્ઞાન પાકું કરવું નથી, પણ અજ્ઞાનનો અપરિચય કરવો છે. અને અજ્ઞાન એ કે હું શરીર આદિ નથી. અજ્ઞાન એટલે શું? હું આ શરીર નથી. શરીર નથી એટલે ઇન્દ્રિયો અંદર આવી ગઈ, ઇન્દ્રિયો આવી ગઈ એટલે શ્વાસોશ્વાસ પણ આવી ગયા, શ્વાસોશ્વાસ આવી ગયા એટલે વાણી પણ આવી ગઈ, અને વાણી આવી ગઈ એટલે વિકાર પણ આવી ગયા. એટલે કશાયની ઉપશાંતતા વગેરે મારે મારા જીવનમાં ગમે તે ઉપાય પણ લાવવા છે. આવો અંતરમાં નિર્ણય કરવો. કારણ કે કૃપાળુ દેવે એ જ વચનામૃત 62 ની અંદર સમરીમાં એમ કીધું કે સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. અને માટે આપણે સત્સંગ કરીએ છીએ, કારણ કે આપણને જીવન સાદું જીવન જીવીએ છીએ. એમાં બધા શું કે હવે મૂકો ને ભગવાન ને ભગવાન, લા આ નવા કપડા પહેરો, ચલો આ નવી મોટર આપું છું, ચાલો ફરવા, ચલો પત્તા રમો, બહુ મજા આવે છે, ટીવી જુઓ, આ નવું નવું ખાવાનું બધું લો, કેટલું સરસ છે, છોકરા રમાડો. આવું બધા લોકો કે આપણે એને કહેવાનું ભાઈ આપણી જેટલી ડ્યુટી હોય એટલું એ લોકોને આપણે આધીન થવાનું. પણ અંદરમાં તો મોક્ષ માર્ગ એટલે કોઈ જ જઈ શકે છે મોક્ષ માર્ગમાં. પણ એ તો હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. ભગવાનની વાત આપણને કડવી લાગે છે, ભગવાનની વાત આપણને ગમતી નથી, અને ભગવાન કરતા આપણે વધારે ડાયા છીએ. કારણ કે આપણે એમ કહીએ છીએ સાહેબ બોલો સાહેબ મારો છોકરો માંદો છે તો મારે એની સેવા કરવી જોઈએ કે નહીં? તો ભાઈ સેવા કરવાની કોણે ના કીધી? પણ સેવામાં લટ્ટુ થઈ ગયો છે એની ના છે, સેવામાં અટકી ગયો તો ઈ ના કહે છે. ક્યાં કે છે? પર વસ્તુમાં નહીં. દીકરા પ્રત્યે ફરજ છે, પણ આત્મા પ્રત્યેની ફરજ રાખીને દીકરા પ્રત્યે ફરજ છે. કારણ કે આત્મા તો શાશ્વત છે, દીકરો તો નશ્વર છે. દીકરો 50-50 વર્ષ પછી જતો રહેશે, અથવા તું જતો રહીશ. અને આત્મા એટલે આપણે તો આપણી સાથે જ કે સાહેબ તમે હમણાં મરી જશો, લો પછી શું? કે ભાઈ અહીંથી ટ્રાન્સફર થશે, પછી આ જીવના ભાવ, એના પુણ્ય પાપ, એની સાધનાના સંસ્કાર એની સાથે જવાના, જ્યાં જાય ત્યાં. તું કહે છે કે નહીં ભાઈ? વિદ્વાનો શું કહો છો? સર્વજ્ઞ ભગવાન શું કહે છે? તૈજસ અને કાર્મણ શરીર જીવને જ્યાં સુધી સિદ્ધ અવસ્થા ન પ્રગટે ત્યાં સુધી સાથે ને સાથે હોય છે. પર્યંત અવસ્થામાં પણ કાર્મણ શરીર છે, પણ પેલા 4 ઘાતી કર્મો નથી, એટલે એમને વાંધો નથી. કારણ કે આત્માને મારનાર કોણ છે? 4 ઘાતી. પણ એનો અર્થ એવું નહીં કે અરિહંત ભગવાન લો, અરિહંત ભગવાનને હોય કાર્મણ શરીર કે હોય? અરિહંત ભગવાનને કાર્મણ શરીર પણ છે
અને અરિયન ભગવાનને ઔદારિક શરીર પણ છે, પરંતુ ઔદારિક શરીર કે કાર્બન શરીર એમના ઉપર અસર કરી શકતા નથી, કારણ કે જે અસર કરનારા વિઘાતક બળો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતરાય એનો ભગવાને ખુરદો બોલાવી દીધો છે, માટે તેઓ ત્રણ લોકના નાથ છે. અને એવી રીતે એમનાથી નીચે જે કોઈ ગણધરદેવ, આચાર્ય ભગવાન, મહાજ્ઞાની પુરુષો છે, તેમણે એટલા પ્રમાણમાં એટલા કર્મોનો ખુરદો બોલાવી દીધો. માટે નક્કી કરવું બંને વસ્તુ એ મોક્ષ માર્ગ છે. સમરી સાંસ સાંસ સુમિરન કરો યહ ઉપાય અતિનિક. એ આપણે આમાંથી સારી વસ્તુ લઈ લેવાની કે શ્વાસને ધીમા લેવા, શ્વાસને રિધમિક અનઇન્ટરપ્ટેડ લેવા, કે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાય, એ વ્યવહારિક લાભ. અને શ્વાસ પ્રત્યે કોન્શિયસ હોઈએ તો મંત્ર સ્મરણમાં કોન્શિયસ થઈએ, તો મંત્ર સ્મરણ કરીએ અને ત્યાં પછી પરમાર્થ આવે છે. ભાવપૂર્વક મંત્ર સ્મરણ કરે તો મહાન લાભ થાય. મિકેનિકલ મંત્ર સ્મરણ કરે 2%, 5% લાભ થાય. એટલું મિકેનિકલ કરે તો એટલો જ લાભ. તિલક કરતા 53 ગયા ને જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એ 205મી ગાથા સમયસાર એની ટીકા વાંચવી. બધું કર્યું પણ રાજાને હાથમાં ન લીધો. રાજા વગર કામ ન થાય. રાજા બધે જોઈએ. સાધનામાં રાજા કોણ છે? ઉપયોગ. ઉપયોગ એટલે શું? જ્ઞાન, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, જાગૃતિ. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે રે, ગ્રહણ કરતું નિયત આજો કર્મ મોક્ષે છાતને. તો મંત્ર સ્મરણ શ્વાસે શ્વાસે કરીશું, પરંતુ તે મિકેનિકલ ન થઈ જાય એની જાગૃતિ રાખવા માટે વારંવાર સત્સંગની જરૂર છે, વારંવાર સદબોધની જરૂર છે, વારંવાર એ યાદ રાખવાની જરૂર છે કે હું આત્મા છું, અને એવો નિર્ણય કરવાની જરૂર છે કે અત્યારે પણ હું આત્મા છું, ભલે અજ્ઞાની આત્મા છું કે અલ્પજ્ઞ આત્મા છું, અને અત્યારે જ હું એવો નિર્ણય કરું છું કે આટલી વસ્તુઓનો હું અપરિચય કરીશ, અથવા આટલી વસ્તુનો પરિચય કરીશ, અજ્ઞાન ઘટાડીશ. અજ્ઞાન એટલે તમે જે એને શબ્દ વાપરવો હોય તે, આત્મભ્રાંતિ, મિથ્યાત્વ, જે કહો તે. જ્યારે જ્યારે એમ થાય કે મારી તબિયત બહુ સારી, હું કેવો ગોરો છું, સાહેબ 6 ફૂટ ઊંચો, સાહેબ કોઈને લાફો મારું તો માણસનો જડબું તોડી નાખું, એવો બધો ભાવ થાય, અથવા એવા બીજા બધા ભાવ થાય દૂરના, હું બહુ પૈસાવાળો, અમે સિસોદિયા રજપૂત છીએ, અમે વડનગરા નાગર બ્રાહ્મણ છીએ, અમે દિવાન છીએ, અમે ચીફ મિનિસ્ટર છીએ, આવા બધા ભાવ અજ્ઞાન છે. શરીર અને શરીર સંબંધિત પદાર્થોને હું મારા માનીશ નહીં. વ્યવહાર ચાલશે, વ્યવહાર ચાલશે, પણ માન્યતામાં એ નહીં રહે. રામ રાજ્ય કરતા હતા, રામે રાવણને માર્યો એમ દુનિયા કહે છે, તો એ વાત દુનિયાની દ્રષ્ટિએ સાચી છે, પણ રામે રાવણને માર્યો જ નથી. રામે તો અન્યાયનો પ્રતિકાર કર્યો. રામે રાવણને માર્યો એમ દુનિયા કહે છે, પણ તત્વ એમ છે કે રામે રાવણને માર્યો નથી. અને એ ન મારવાની 3 વાર કેણ મોકલ્યા હતા. પહેલા હનુમાન દ્વારા, પછી અંગદ દ્વારા અને છેલ્લે લક્ષ્મણ દ્વારા. છતાં કોઈ રીતે માન્યો નહીં, એટલે રાવણનું મૃત્યુ નક્કી થયું. પણ રાવણને મારવો
અને લંકામાંથી બધી વસ્તુઓ ઉઠાવીને અયોધ્યામાં લઈ જવી, એવો રામનો ભાવ છે નહીં ને હતો. એમ આપણે ઘરનું કામ કરવું પડે, થોડુંક કંઈક એવી વ્યવહારિક ડ્યુટી બજાવવી પડે, અને બજાવવી પડશે. છઠ્ઠા ગુણસ્થાન સુધી બજાવવી પડશે, કંઈક ને કંઈક, અશુભ કે શુભ. મધ્યસ્થતાથી જેટલો બને તેટલા સંભાવથી બજાવવી, પરંતુ નક્કી કરવું, હું અજ્ઞાન ભાવને પોષીશ નહીં. હું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિંદા, ઈર્ષા, ચાડી ચુગલી, ભય, એ બધાને મારે વધારવા નથી, એ બધાને મારે ઘટાડવા છે. એ બધાથી હું જુદો છું, જ્ઞાન સ્વરૂપી હું આત્મા છું, એમ અંતરમાં ભાવના કરવી. એ ભાવના આપણે સાદી ભાષામાં બોલીને પછી અંતમંગળ બોલીએ. આવું કરવું હોય તો પ્રેક્ટિકલ શું કરવું, પ્રેક્ટિસમાં શું લાવવું? આ તો બધી ઘણી લાંબી વાત થઈ. અમારે સાહેબ ટૂંકમાં અમારે સમરી શું, તો સમરીમાં એક એક આપણે રિપીટ કરીએ. હું આત્મા છું, હું આત્મા છું. એટલે પેલું બધું આવી ગયું હમણાં કહ્યું તે, કે શરીર નથી, વાણિયો નથી, પટેલ નથી, રજપૂત નથી, ગોરો નથી, કાળો નથી, પૈસા વાળો નથી, ગરીબ નથી, વગેરે વગેરે વગેરે. સ્ત્રી નથી, પુરુષ નથી, ઘરડો નથી, બાળક નથી, યુવાન નથી, એ બધું આવી ગયું અંદર. હું આત્મા છું, આપનો સેવક છું. અહીંયા આપ એટલે પરમાત્મા, સદગુરુ, સંતો ને ગુણિયલજનો મુખ્ય. આપ એટલે કોણ? પરમાત્મા, સદગુરુ, સંતો અને ગુણિયલજનો, એ બધા મુખ્ય. તો આપનો સેવક છું, આપનો સેવક છું. અને પછી બાકીના વિશ્વના અનંત જીવો રહ્યા એનો સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. તો આ કઈ બોલવા માટે નથી પ્રભુ. જો આપણા જીવનમાં ધીરે ધીરે આવે તો આપણું કલ્યાણ થાય. બાકી બોલીએ તો થોડું પુણ્ય થાય, એટલા પુણ્યથી આપણું કામ થવાનું. તો પરમાત્મા આપણને આવી શક્તિ આપે. જે વાત જ્ઞાની પુરુષોએ કહ્યું છે, એ પવનનો જય કરીએ, રેસ્પિરેશન વગેરેને રેગ્યુલેટ કરીએ, મંત્રનો જાપ કરીએ. મંત્રનો જાપ માત્ર મિકેનિકલી ન કરીએ, પણ ભાવાત્મક અર્થ ભાવના સહિત કરીએ, ભાવપૂર્વક કરીએ, અને એ દ્વારા સાથે સાથે નિર્ણય પણ કરીએ કે હું ચૈતન્ય આત્મા છું, અને હું શરીરાદિ નથી, અને હું ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ઈર્ષા, શોક, ભય, જુગુપ્સા એ બધું હવે ઓછું કરવાનો છું. અને એક જ્ઞાનને પકડીને અને પરમાત્માના અને સદગુરુના ચરણને પકડીને સહજાનંદનો અનુભવ કરવાનો છું, સહજાનંદનો અનુભવ કરવાનો, શાંતિનો અનુભવ કરવાનો છું. The rest of my life will be mainly experiencing the peace of mind, bliss of soul, and prosperity of all the creatures of the universe. The rest of my life will be mainly devoted to experiencing peace of mind, bliss of soul, and prosperity and happiness of all the creatures of the entire universe. ભાવ ભાવ આપણે કરીએ અને અંત મંગળ બોલીએ. દેહ છતાં જેની દશા વરતે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન.
સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર